નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 21 મે 2025ને બુધવારના રોજ આજથી સ્વાગતની તૈયારી કરવા માંડો. લક્ષ્મીજી પધારી રહ્યા છે 21, 22, 23 અને 24ના દિવસે આ 8 રાશિના લોકોના આંગણે. તો મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી આવક વધશે અને તમારું મનોબળ મજબૂત થશે. કાર્યસ્થળ પર સારા સંબંધો જાળવવાથી તમને ઘણો ફાયદો થશે. ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે, પરંતુ તમારે તમારા માતા પિતાની સલાહ સાંભળવી જોઈએ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે અને તમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેશો. તમારી લાયકાતને કારણે તમને સારી નોકરી મળવાની શક્યતા છે. તમારે આ તકનો લાભ લેવો જોઈએ અને તમારા ક્ષેત્ર વિશે વધુ જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. તમારો ઉત્સાહ પણ ચરમસીમાએ હોઈ શકે છે. નવા લોકો તમારી સાથે જોડાઈ શકે છે. સંબંધો સાથે જોડાયેલા ઘણા પાંચાસ તમારા માટે ખાસ હોઈ શકે છે. આજે જો તમે કોઈ સંબંધને મજબૂત બનાવવા માગો છો અથવા તૂટવા સંબંધને બચાવવા માગો છો તો તેના પર ધ્યાન આપો. આ તમારા માટે ખૂબ જ સારો સમય હોઈ શકે છે. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે દિવસ થોડો નબળો રહી શકે છે. ખર્ચ વધશે, સ્વાસ્થ્ય થોડુંક નબળું રહેશે, માનસિક તણાવ રહેશે, પરંતુ લગ્ન જીવનમાં ખુશી રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ મળશે અને તમારા પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. ભાવનાત્મક રીતે તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. કોઈ જૂનો મિત્ર કોઈક રીતે તમારો સંપર્ક કરશે અને તમને યાદગાર ક્ષણોમાં લઈ જશે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે, જેના કારણે વિવાદની સ્થિતિ સર્જાશે. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે. તમારું વલણ ખૂબ જ સહાનુભૂતિપૂર્ણ અને લવચીક હોઈ શકે છે. તમે મોટા ભાગની બાબતોને ઊંડાણમાં જઈને જ સમજી શકો છો. માતા પિતા સાથેના સંબંધમાં સુધારો થવાની શક્યતા છે. તમારી સલાહ મિત્રોને ખૂબ જ મદદ કરી શકે છે. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે આજનો દિવસ તમારા પ્રેમ જીવન માટે શ્રેષ્ઠ દિવસોમાં એક રહેશે. બપોર પછી પરિસ્થિતિ થોડીક બદલાશે અને તમારા ખર્ચમાં વધારો થશે. પારિવારિક વાતાવરણ તમારા માટે ખુશીઓ લાવશે. ભાઈ બહેનોને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. ભાઈ બહેનો સાથેના સંબંધો મધુરતા રહેશે. જો તમે આવા સારા કાર્યો માટે થોડો સમય સમર્પિત કરો છો તો તમને ઘણા સકારાત્મક ફેરફાર લાવી શકો છો. આવનારા દિવસોમાં કોઈ મોટા સમાચાર મળવાની શક્યતા છે. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. તમે થોડાક વધુ વ્યવહારુ બનશો. આનાથી તમને ફાયદો થશે. તમે સામાજિક રીતે પણ ખૂબ જ સક્રિય રહેશો. તમને ભાવનાત્મક રીતે ઉત્સાહિત રહેશો. તમને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ હશે અને તમને બીજાઓમાં પણ વિશ્વાસ હશે. તમારા મનમાં નવા વિચારો પણ આવશે. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ખર્ચ પણ વધારે રહેશે, પરંતુ તમે હજુ પણ ખુશ રહેશો. તમારા પ્રિયજન સાથે સારો વ્યવહાર કરો અને આજનો દિવસ વધુ સારો બનાવો. વિવાહિત જીવન માટે દિવસ ખૂબ જ સારો રહેશે. તમને તમારા જીવનસાથી સાથે ક્યાંક જઈ શકો છો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આ રાશિના લોકોને તેમના પરિવાર તરફથી સહયોગ મળશે. કાર્યસ્થળ પર અનુકૂળ પરિસ્થિતિઓને કારણે તમે ખુશ રહેશો. વ્યવસાય કરતા લોકોને જબરદસ્ત નાણાકીય લાભ મળશે. તમારા લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ઉદાસીન મીન રાશિ માટે દિવસ શુભ છે. નસીબ તમારા પક્ષમાં રહેશે. આજના સંજોગ અને તમે જે લોકોને મળો છો તે તમને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળવાની શક્યતા વધુ હોઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.